જાણો યોજનામાં થયેલા 2024ના ફેરફારો। યોજનાનું ફોર્મ ક્યાં ભરવું, કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે? પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ હવે મહિલાઓને મફતમાં મળશે એલપીજી સિલિન્ડર। આ યોજનાનો લાભ કેવી રીતે મેળવી શકશો? અમે તમને એ પણ જણાવીશું કે પીએમ ઉજ્જવલા યોજના 2.0 ના મહત્વના દસ્તાવેજો, યોગ્યતા, લાભો, ઉદ્દેશ્યો, વિશેષતાઓ અને એપ્લિકેશન પ્રક્રિયા શું છે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વર્ષ 2016માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી હતી। આ યોજનાનો ઉદ્દેશ્ય દેશની ગરીબ મહિલાઓને એલપીજી ગેસ સિલિન્ડરનો લાભ આપવાનો છે। તાજેતરમાં આ યોજનાનો બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે, જેનું નામ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 છે। જે મહિલાઓએ હજુ સુધી આ યોજનાનો લાભ લીધો નથી તેઓ અરજી કરીને તેનો લાભ મેળવી શકે છે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના 2.0 હેઠળ ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં ગરીબ મહિલાઓને સ્વચ્છ ઇંધણ પૂરું પાડવામાં આવે છે। આ યોજનામાં મહિલાઓને મફત ગેસ કનેક્શન, ગેસ ચૂલા અને પ્રથમ ગેસ રિફિલ આપવામાં આવે છે। આ ઉપરાંત ગેસ રિફિલ પર સબસિડી પણ ઉપલબ્ધ છે, જે વિવિધ રાજ્યોમાં 200 રૂપિયાથી 450 રૂપિયા સુધીની હોઈ શકે છે। યોજના હેઠળ લાભાર્થીઓ માટે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે। યોજનાનો ઉદ્દેશ્ય લાંબા સમયથી ઘરોમાં રસોઈ બનાવવા માટે કોલસા અને લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે, જેની સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર વિપરીત અસરો થાય છે। આ સમસ્યાઓના ઉકેલ માટે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરી છે। તેનો મુખ્ય ઉદ્દેશ્ય વધુને વધુ પરિવારોને સ્વચ્છ ઇંધણ પૂરું પાડવાનો અને મહિલાઓના જીવન ધોરણમાં સુધારો કરવાનો છે। સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। આવી જ સરકારી યોજનાની માહિતીની અપડેટ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકન પ્રેસ કરો। પીએમ ઉજ્જવલા યોજના 2.0ના લાભો અને વિશેષતાઓ। મફત ગેસ કનેક્શન। મહિલાઓને મફત ગેસ કનેક્શન મળે છે। મફત ગેસ ચૂલ્હા અને પ્રથમ રિફિલ। મફત ગેસ ચૂલ્હા અને પ્રથમ ગેસ રિફિલ આપવામાં આવે છે। સબસિડી। ગેસ રિફિલ સબસિડી આપવામાં આવે છે, જે રાજ્ય પ્રમાણે બદલાય છે। યોગ્યતાના માપદંડ। માત્ર મહિલાઓ જ અરજી કરી શકે છે। મહિલા અરજદાર ભારતની રહેવાસી હોવી આવશ્યક છે। અરજદારની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ। ગ્રામીણ વિસ્તારમાં વાર્ષિક આવક 1 લાખ અને શહેરી વિસ્તારમાં 2 લાખથી વધુ ન હોવી જોઈએ। અરજદારના પરિવારનો કોઈ સભ્ય પહેલેથી જ આ યોજનાનો લાભાર્થી ન હોવો જોઈએ। જરૂરી દસ્તાવેજો। આધાર કાર્ડ, સરનામાનો પુરાવો, રેશન કાર્ડ, આવક પ્રમાણપત્ર, વર્તમાન મોબાઈલ નંબર, બેંક ખાતાની પાસબુક, પાસપોર્ટ સાઇઝનો ફોટો। અરજી પ્રક્રિયા। નીચે આપેલી લિંક પર જવાનું રહેશે, જે લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। હોમ પેજ પર ઉજ્જવલા યોજના 2.0 પસંદ કરો। ગેસ કંપની પસંદ કરો। મોબાઈલ નંબર અને ઓની મદદથી રજિસ્ટ્રેશન કરો। અરજી ફોર્મ ભરો। જરૂરી દસ્તાવેજો અપલોડ કરો। ફોર્મ સબમિટ કરો અને પ્રિન્ટઆઉટ લો।